જળ સે ભુવન જોન ભીતળિયો જળ સે ભુવન પડે ન ચિત્ર જળસે જના એમાં કે ને કમ ધજરા અરે બોલું કયું જો જે વડેરું કલ્યાણમાં પણ સૌને ગમે સંસારમાં અન લાખ વાતે લેવું પણ એક દુનિયામાં દેવું એ તો બહુ લાખ વિજ્યા તો દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મેં હનગાવે મુરઝાવે તે વખતે ગાવે કવિ ગુણ ગાવે બહુ રીઝાવે બિરદાવે દાતાર નિભાવે પણ દુઃખ પાવે પણ ના મુખ નાવે દામ નથી વિધવા વરવાનું ધનવા ભરવાનું રણ ચડવાનું ન્યાના મર્દો નો કામ નથી ન્યાના મર્દો નો કામ નથી પ્રવણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ગાવાનું વ્રત સુરવીરતાનું પ્રભુ કૃપાનું ધનવીર થવાનું મહારથી વિધવા ભરવાનું રણ ચડવાનું ન્યાના મર્દો નો કામ નથી ન્યાના મર્દો નો કામ નથી ન્યાના મર્દો નો કામ નથી ભીતળિયું ચાલશે ભુવણ પણ ચિત્રળ ચલશે ના એમાં કેને કમ ધજ રાખ્યું વડેરું કલ્યાણમલ આ દેહ રૂપી ભીત છે એક દી પડી જવાની છે ભીતળિયું ચલશે ભુવણ પણ ચિત્રળ ચલશે ના પણ એમાં દોરેલા દાતારીના ભક્તિના સુરવીરતાના નેકીના ટેકીના ઉદારતાના એ ચિત્રો કોઈ દી પડવાના નથી ભીતળિયું ચલશે ભુવણ પણ ચિત્રળ ચલશે ના એમાં કેને કમ ધજ રાખ્યું વડેરું કલ્યાણમલ અરે સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું ઈ તો વહમું લાખા વીછ્યા દાતારોની વ્યાખ્યા કરતા કવિ એમ કે છે કે દાતાર કોને કહેવાય 1 કરોડ રૂપિયા પાસે હોય અને એમાંથી કોઈને 10,000 રૂપિયા આપી દે એને દાતાર ન કહેવાય પણ એક ટાણાનો અનાજ હોય એવો વખત ગાવે કદી અન હોય એક જ ટંકનો તો આપે કરી ઉપવાસને રાજી કરો મન રંકનો એક ટાણાનો અનાજ હોય આ એવો વખત ગાવે કદી અન હોય એક જ ટંકનો તો આપે કરી ઉપવાસને રાજી કરો મન રંકનો દાતાર તો એને કહેવાય કે એક ટાણાનું અનાજ હોય અને આંગણે આવેલા અતિથિને જમાડી અને પોતે ભૂખ્યો ઉભો થઈ જાય એનું નામ દાતાર કહેવાય નાનકડો પ્રસંગ મેઘાણીજી સૌરાષ્ટ્રની રસધારમાં લખે છે કેવા દાતારો છે આ જગતમાં ગોંડલ તાબાનું મોણપરી ગામ અને કાઠી દરબાર કાઠીઓ માટે તો એમ કહેવાય છે કાઠી આભરણ ધરણસર કાઠી કાઠી અસરણ શરણ કહાય અને કરણ જસા દાતા નૃપ કાઠી ધણ કાઠી હત ભૂત ધરાય કાળ યવન સામા કહું આફળ તાને અચકાય એને ભેદુ કવિ મેકરણ ભણે ઈ તો કાઠી ભડ કહેવાય એ ભલા આપા કાઠી દરબાર નામ તો એમનું બીજું હશે
પણ એટલો બધો ભલો માણસ, એટલી બધી ભલપણથી ભરેલો કે એને ભલા આપા તરીકે ઓળખતા અને મૌન પરી પણ સુરત સે કિરત બડી અને બીના પંખ ઉડ જાત, સુરત તો જાતી રહે પણ કિરત કબ ઉડ જાત. ઈ ભલા આપાની દાતારીના ડંકા ચારે દિશામાં વાગવા માંડેલા અને ગોંડલના ઠાકોરને ખબર પડી કે ભલા આપા જેવડો એક નાની એવી ગામડીનો મણપરીનો ધણી જો આવડો મોટો દાતાર હોય તો એની દાતારીની પરીક્ષા કરવા માટે એકવાર જાવું છે. ટેકેલા માણસોની પરીક્ષા બહુ થાય અને એમાં એક દી 50 ઘોડે ગોંડલના ઠાકોર સાહેબ છે સંગ્રામસિંહજી એ તૈયાર થયા ભાઈ. સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની જે 36 જાતની ઘોડીઓ છે, તાજણ, માણકી, પટ્ટી, વાંગળી, ચમરઢાલ, ભૂતડી, આવી ઘોડીઓની માથે સવાર થઈને ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ઘોડા છે એ મોણપરી ગામની નદીના પટમાં ઉતર્યા ભાઈ. પનિહારીઓ માથે પાણીની હેલું લઈ લઈ અને નદીના કાંઠા ચડે છે અને હાબા જેવું ગામ જોઈ અને ગોંડલના ઠાકોર સંગ્રામસિંહજી કીધું કે આ ભાઈ ગામ બહુ રૂડું છે, કોનું ગામ છે આ? તો કે બાપુ જેનું પારખું કરવાની તમે વાત કરો છો ને એ ભલા આપાની મૌન પરી છે. અરે તો કે ભારે કામ થયું, કેવરાઓ દરબારને કે ગોંડલ ઠાકોર આવે છે. અને ગોંડલ ઠાકોર સાહેબ આવે છે 50 ઘોડે ખબર પડ્યા ત્યાં તો પોરહના પલ્લા મીંડા છૂટવા ભાઈ ભલા આપાને. ભલા આપાની ડેલીએ આવી અને ઘોડેથી પલાણ છાંડ્યું, ગડગડથી દોટ મૂકીને બા પસાવ કરી અને ગોંડલના ઠાકોર સાહેબને ભલા આપા મળ્યા છે. ડેલીની માલપા આસન આપ્યું છે, કહુંબા ઘૂંટાવા માંડ્યા છે. ખડીએ તું ખરલે અને ખરલે તું ખોબે, એવું ધધકતે ધોબે આજ ખાંદણ મચીયું. ખોડિયા તારા જે કહુંબા તણી અને ખાંદણ ખેતરવડા કે માઈ મેયું મેહરડા, પછી હેલે હામત રાઉત. કહુંબા તૈયાર થવા માંડ્યા પણ કાઠીના હૈયામાં એક ફાળ ઉપડી છે કે રાત્રે તો વાળું વગરના હુતા છીએ. હવે આ ગોંડલના ઠાકોર સાહેબ 50 ઘોડે આવ્યા છે, ઠાકોર સાહેબને સાજે હું સન્માન કરવું જોઈએ, જમાડશું કેવી રીતે? ગોંડલના ઠાકોર સાહેબ 50 ઘોડે આવ્યા છે, ઠાકોર સાહેબને સાજે હું સન્માન કરવું જોઈએ, જમાડશું કેવી રીતે? અકલવંત નારીની વાત કોઈ ઉચરે, તવડ મારો ધણી મૂછ તાણે. ભલા આપાની ડેલીએ મહેમાન હોય અને દેતા 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 એક દિવસ ભલા આપાને એવો આવી ગયો કે એક ટાણાનો અનાજ એની પાસે ન રહ્યું ભાઈ. અને એમાં મહેમાન જો આંગણે આવ્યા હોય, ડેલીએ મહેમાન કહુંબા લેતા હોય અને હૈયામાં ભલા આપાને ફાળ હોય કે મહેમાનને રોકવા છે પણ જમાડશું કેવી રીતે? ત્યારે પોતાના ડેલીના નળિયા ઉપર એક કાંકરી પડે અને ભલો આપો પોરહમાં આવી જાય. કાઠીણીએ જમવાની વ્યવસ્થા કરી નાખી છે એટલે કે આજ મારા ગળાના હમ તમને જીમા વગર નહીં જવા દઉં. અકલવંત નારીની વાત કોઈ ઉચરે, તવડ મારો ધણી મૂછ તાણે, ઈ કલાવંત કુળવંત કાઠિયાણી ભાઈ. ત્રણેય પખાને ઉજળા કરી શકે એવી કાઠિયાણી જોગમાયા જેવી. પણ આજ ગોંડલના દરબારને કહુંબો લેવરાવતા લેવરાવતા ભલા આપાને હૈયામાં એમ થાય છે કેવી રીતે જમાડશું? કાલ રાતે તો અમે વાળો વગરના હુતા છીએ. અને ઓરડે આવ્યા ભાઈ કાઠિયાણી, ગોંડલ ઠાકોર સાહેબ આવ્યા છે. ગોંડલ ઠાકોર સાહેબ પધાર્યા છે. 50 ઘોડે મહેમાન છે અને એમને સાજે હું આપણે જમવાનું બનાવવાનું છે. મને ખબર છે કે કાલ રાત્રે આપણે 2 માણા વાળું કર્યા વગરના ભૂખ્યા હોતા છે. ગોંડલનો ઠાકોર સાહેબ આવ્યો છે અને જમાડશું કેવી રીતે? પણ આ દેશની ક્ષત્રિયાણી નિજ પોત સોતે બાલ બાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી थी, कही ज्ञान गीता समझावती थी, भई मौत का साव बुलावती थी. अरे अभियागत द्वार पे देखती वे निज हाथ से थाल बनावती थी, निज मान को भोजन भोज बिना निज पुत्र समान जिमावती थी. ई घर अंबिका थी अन रन कालका थी, सोई हिंद की राजपुतानिया थी. ક્ષત્રિયાણી હતી, કાઠિયાણી હતી. એને કીધું કે દરબાર
આગ્રહ કરી અને ગોંડલના ઠાકોરને જમવા માટે રોકજો. હું તમને ભૂંડા નહીં લાગવા દઉં. તમારા નામનો ચૂડો ધારણ કર્યો, તમારા નામની ચૂડલી ઓઢીને 20-20 વર્ષ સુધી આ જિંદગીના તમારે હારે પસાર કર્યા છે, પણ તમને ખરાબ નહીં લાગવા દઉં. પણ જોજો ઠાકોરને એવો આગ્રહ કરજો કે જેમાં સિવાય જવાનું નથી. પણ કે કાઠિયાણી શું કરશું, આપણી પાસે કાંઈ ઘરેણું નથી, કોઈ જણસ નથી કે એને અડાણે મૂકીએ અને આપણે કંઈક વસ્તુ લઈ આવી. કાઠી મૂંઝાવાની જરૂર નથી. ટેકીલા માણસોની દુનિયામાં પરીક્ષા થતી હોય છે. હમણાં મોઢવામાં એરું ગયો છે, મેં મારી નજરે જોયો છે. એક ફૂંક મારે તો 14 ગાવના લીલા કંચન ખડને બાળી નાખે, અને એક ડંસ મારે તો 1 સેકન્ડમાં તાળવું ફાટી જાય. એવો કોબરા, એવો ભયંકર નાગ હમણાં મોઢ છાણાના મોઢવામાં ગયો છે. એને પકડી મારા હાથે ડંસ મરાવી અને મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખીશ. મળદા ઉપર પછી ઠાકોર જમવા નહીં રોકાય. પણ દરબાર, હું તમને ભૂંડા નહીં લાગવા દઉં. શું આ દેશની જોગમાયાઓ છે, શું આ દેશની આર્ય નારીઓ છે મિત્રો. દરબાર ઉભરતા પગે પાછા ડેલી આવ્યા. ઠાકોર સાહેબને આગ્રહ કરે છે, કહુંબા લેવાય છે, એક પછી એક અંજળીઓ લેવાય છે. કાઠિયાણી ગઈ મોઢવામાં. એ મોઢવાના છાણા ફગાવતા ફગાવતા બરોબર એરું સર્પ છે, નાગ છે, હાથમાં આવ્યો, પોતે પકડી લીધો નાગને. નાગને પકડી અને ડંસ મરાવવાનો પ્રયત્ન કરે છે, પણ આજ નાગ છે એ કાઠિયાણીને ડંસતો નથી, કાઠિયાણીને ડંખ નથી દેતો. કાઠિયાણી ત્રિલોકના નાથને પ્રાર્થના કરે છે, ખુરજ નારાયણને પ્રાર્થના કરે છે, હે ખુરજ નારાયણ, હે કાળિયા ઠાકર, અમારી એટલી બધી પરીક્ષા કરવાની હતી કે ખુદ કાળને હાથમાં લઈને ઊભી છું અને કાળ મને ડંસ નથી મારતો. આજ જો તું ડંસ નહીં માર ને તો મારા ધણીની આબરૂ જશે ને એની ભેળી ભેળી મારી આબરૂ જશે. મારે જીભ કરીને મરવું જોશે. પણ સર્પ મનમાં કહે છે કે બાપ, તને હું ડંસ કેમ મારું? કારણ કે ધાધલોના કુળદેવ એના ઈષ્ટદેવ વાસુકી દાદા છે, એના ઈષ્ટદેવ નાગ છે. અરે બેટા, હું બીજું કોઈ નહીં, તું અને મને ઓળખતી નથી, હું તારી લાજ જાય એ માટે નથી આવ્યો, પણ તમારા 2 જણાની આબરૂ રે એટલા માટે આવ્યો છું. તું ધાધલની દીકરી છો, દીકરીને બાપ કેમ ડંસ મારી શકે? મારાથી નહીં તને ડંસ મારી શકાય. એ બાજુ દરબાર, કાઠી દરબાર છે, ભલા આપા છે, ડેલીએ બેઠા બેઠા રાહ જોવે છે કે હમણાં મૃત્યુના સમાચાર આવશે, હમણાં સર્પડંસના સમાચાર આવશે. એ અડધો કલાક પણ કાઠિયાણીને મૃત્યુના સમાચાર ન આવ્યા, અને આ બાજુ મોઢવામાંથી પકડેલા સર્પને કાઠિયાણી થપાટું મારતી જાય છે. 1 થપાટ, 2 થપાટ, પણ છટકીને નાગ પાછો મોઢમાં વી ગયો. કાઠિયાણીને ડંસ ન દીધો. અને આયા કાઠી દરબાર પાછા ઓરડે આવ્યા. કાઠીના મહર એ તો કાળજા હોહરવા નીકળી જાય એવા મહર હોય. એટલું કીધું, કાઠિયાણી જીવતર વાલું લાગ્યું ને? મરવું બહુ દોયલું છે કાઠિયાણી, એમ મરી ન હગાય. હવે શું કરશું? મેં તો દરબારને બહુ, ગોંડલના ઠાકોર સંગ્રામસિંહજીને બહુ આગ્રહ કરીને જમવા રોક્યા છે. બહુ દોયલું છે કાઠિયાણી, એમ મરી ન હગાય. હવે શું કરશું? મેં તો દરબારને બહુ, ગોંડલના ઠાકોર સંગ્રામસિંહજીને બહુ આગ્રહ કરીને જમવા રોક્યા છે. દરબાર, 20-20 વર્ષ સુધી તમારું પડખું સેવું, પણ તમને મારા ઉપર વિશ્વાસ ના આવ્યો? મને મારો જીવ વાલો લાગ્યો એમ તમે મને મેણું મારો છો, એવા તમે મને મહર કરો છો. પણ દરબાર, મોઢવામાંથી નાગને મેં પકડ્યો પણ ખરો, એને થપાટું મારી, પણ નાગ ડંસ નથી મારતો. મારા હાથમાંથી છટકીને પાછો મોઢવામાં વયો ગયો. બાકી મને જીવવું વાલું ન લાગે, કારણ કે હું તો ઈ ક્ષત્રિયાણી છું. હરી ફોજ ચડે, રણ હાક પડે, રજપૂત ચડે, રાજધાની આકા તલવાર વડે, સન્મુખ લડે કે શીશ દડે.
जुवानिया का रण ताज मरे सुत भ्रात मरे निज नाथ मरे नहीं रोवती थी पण सब घायल फौज को एक करी तलवार धरी रण जूझती थी सोई हिंद की राजपूतानिया थी। મને ઓળખી નહીં આપે। હવે એક મિનિટ આપ અહીંયા ઉભા રહ્યો અને હમણાં હું સર્પને પકડીને આવું છું અને મોઢવાના છાણા મંડી ભાઈ ઉખેડવા એક પછી એક છાણાનો ઘા મંડી કરવા અને એમાં બરાબર સર્પ દેખાણો, સર્પને પકડી લીધો અને આજ કાઠિયાણીએ ગળામાં સર્પની ગાંઠ વાળી મળી તે તો કાળા રે સર્પનો કીધો કોરડો અને માડી તે તો ભેળિયો રે ઉતારીને ભેટ જો ને વાળી માડી તે કાળા રે સર્પનો કીધો કોરડો દૈત્યને સંહાર કરવા માટે કાળા સર્પનો કોરડો કરતી હોય જેમ જોગમાયા એમ આજ કાઠિયાણી ગળાની માલપા સર્પની ગાંઠ વાળી ભાઈ પણ કેટલી સહજતાથી એને સર્પને ગળામાં નાખ્યો। ગામડું ગામ હોય, બાપ હટાણું કરવા ગયો હોય, દીકરીએ મોતીની માળા મગાવી હોય, આખા દિવસમાં એક ગામમાં રાતે બસ આવતી હોય અને એમાં સાંજની બસ આવે અને દીકરીને ખબર પડે કે આ બસમાંથી હમણાં મારો બાપ ઉતરશે, હમણાં મારી માટે મોતીની માળા લાવીને આપશે, બાપ બસમાંથી હેઠો ઉતરે અને દીકરી ગડગડતી દોટ કાઢે અને થેલીમાંથી માળા કાઢીને દીકરીના હાથમાં આપે બાપ, એટલે જેટલી સહજતાથી મોતીની માળાને ગળામાં નાખે એટલી સહજતાથી સર્પને ગળામાં નાખીને ગાંઠ વાળી ભાઈ માડી તે તો કાળા રે સર્પનો કીધો કોરડો અને માડી તે તો ભેળિયો રે ઉતારીને ભેટ જો વાળી એ મછરાળી મોગલ મારી આજ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીએ મારી તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ। ગળાની માલપા સર્પની ગાંઠ વાળી છાતી હમાણો લાદનો ઘૂંઘટો તાણ્યો, કારણ કે આજુબાજુના માણસો કોઈ જોર ન જાય કે કાઠિયાની ગળામાં સર્પને વીંટીને આવે છે। ઓરડામાં કાઠી દરબાર ઉભા છે, એની પાસે જઈ અને કાઠિયાણી ઉભા રહ્યા અને ઘૂંઘટાનો ઘા કર્યો। ભાઈ દરબાર, તમને વિશ્વાસ નહોતો આવતો ને મારા પર? લ્યો જોઈ લ્યો, આ ગળાની માલપા સર્પને નાગને વીંટાળીને આવી છું, એરુને વીંટાળીને આવી છું ગળાની માલપા। પણ આમ જ્યાં જોયું, કાઠિયાણી મસ્કરી કરો છો મારી? ક્યાં સર્પ છે કે જો વિશ્વાસ નથી આવતો? ગળાની માલપા સર્પની એરુની નાગની ગાંઠ વાળીને આવી છું। અરે કાઠિયાણી, આવું રૂડું ઘરેણું ઘરમાં હતું તમે મને વાત ન કરી આજ દી સુધી? અરે કાઠી ઘરેણું નથી, આ સર્પ છે કે કાઠિયાણી તને નથી દેખાતું? ઈ નાગ નથી, ઈ તો હોનાનું ઝૂમડું છે। ટેકેલા પુરુષોની હંમેશા ભગવાન પરીક્ષા કરે પણ એની લાજ રાખતો હોય છે। આમ જ્યાં કાઠિયાણી એરિસાની સામે જોયું ત્યાં લાખો રૂપિયામાં ન મળે એવું ઊન, નીલમ ને પન્ના ને પોખરા જડેલું સોનાનું ઝૂમણું હતું ભાઈ ગળાની માલપા। પણ કાઠિયાણીની આંખમાંથી દાડ 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 આંહુડાની ધાર થઈ પોતાના પિયરનો ઈષ્ટદેવ એ વાસુકી દાદાને મંડી ખમકારા કરવા ગયા। વાસુકી દાદા, તે મારી લાજ રાખી, નટરાજ મારી લાજ વહી જાત, હું જીભ કરીને મરી જાઉં પણ મારા ધણીની મારા પતિની આબરૂનો ન જવા દઉં, પણ એ દાદા મારી લાજ રાખી છે। સાહેબ,
જય જગદંબા જય કાઠિયાણી. હું આવી 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 આર્ય નારીઓને હું જગદંબા કહું છું. આનાથી વિશેષ જગદંબા બીજી હોય કહી શકે કે પોતાના ધણીની પોતાના પતિની કાઠીને આબરૂ રાખવા માટે કાળને પણ પોતાના હાથમાં લઈ અને પોતાના હાથના પોંચા પર ડંખ મરાવવા માટે પ્રાણ કાઢી નાખવા માટે તૈયાર હોય, ત્યાં ઈશ્વરને હોનાના ઝૂમણા બનીને આવવું પડે છે. મિત્રો એમ નામ નથી મળતું, નથી મફતમાં મળતા, એના મોઘા મૂલ ચૂકવવા પડતા. અને ઈ વાણિયાને ન્યા હોનાનું ઝૂમણું અડાણે મૂકી અને ગોંડલના ઠાકોરને તે દિવસે એને જમાડ્યા. 50 ઘોડે આવેલો ઠાકોર છે ઈ કાઠીઓના ભોજન જોઈ અને અંદરથી ભલકારા છટી ગયા. સાબાસ ભલા આપા, સાબાસ સાબાસ હો, તારી જેવો મેં રોટલાનો મોટો દુનિયામાં કોઈ માણસ નથી જોયો. કાઠીનો રોટલો તો મોટો હોય. કાઠી આભરણ ધરણસર કાઠી, કાઠી અશરણ શરણ કહાય, અરે કરણ જશા દાતા નૃપ કાઠી, અને ધણ કાઠી હથ ભૂત ધરાય. કદાચ ભૂત જો આવ્યા હોય ને તો ભૂત કોઈથી ભૂતનું પેટ ન ભરાય, પણ ભૂત જેવા ખાવા વાળાને પણ પેટ ઉપર હાથ ફેરવીને તૃપ્તિ થઈ જાય. એવો જે અમીનો ઓડકાર કાઠિયાણીના હાથનું ભોજન ખાતા પછી આવતો હોય છે. આવા ટેકેલા પુરુષોની આબરૂ છે એ વિશંભર રાખતો હોય છે, અને એના માટે કહેવાય એ ધન્ય ધરાસો રટ બલી અમણી જ રતન પાકતા ગાવા, જ રતન પાકતા ગાવા. હર હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ મહાદેવ. મેલી મમતા કુટુંબ ઘર બાર, ભૂલ ભાઈ દીદ મૃત ને દાન, ભૂલ ભાઈ દીદ મૃત ને દાન. એ ધન્ય ધરાસો રટ બલી અમણી, ધન્ય ધરાસો રટ બલી અમણી, જ રતન પાકતા ગાવા, જ રતન પાકતા.